નમસ્તે, હું છું અરુણા અને આ છે આજના T20 હેડલાઇન્સ. આજે અમદાવાદ અને સુરતમાંથી આવી રહ્યા છે ચોંકાવનારા સમાચાર. જામનગરમાં પોલીસને ધમકી, રાજકીય વિવાદો અને ગુનાખોરીની ઘટનાઓ. ચાલો જોઈએ આજના ટોપ સમાચાર. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે સત્તામાં આવીશું તો રસ્તા પર નમાજ પડતા કોઈ રોકી નહીં શકે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. જામનગરના દિવ્યમ સર્કલ પાસે એક શખ્સે હાથમાં ધારિયું લઈને પોલીસ વાનમાં બેઠેલા જવાનને ધમકાવ્યો. વિડીયો વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં મોજબ્બીર મોહમ્મદ નામના શખ્સે માત્ર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવારે રડતા રડતા ભાજપ પર સનસનીખેજ આક્ષેપો લગાવ્યા છે. રાજકીય માહોલ ગરમાયો છે. અમદાવાદમાં એક ચોરે લસ્સીમાં ઝેર મેળવીને પીવરાવી અને વ્યક્તિની હત્યા કરી નાખી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. વધુ અપડેટ્સ માટે T20 હેડલાઇન્સ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ અને મળીશું આગામી T20 હેડલાઇન્સમાં.